हेलो फ्रेंड्स, तो स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો મિત્રો હું લઈને આવ્યો છું તમારા માટે ઇંગ્લિશ, બરાબર, સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ ડિસેમ્બરની જે એકમ કસોટી છે, બરાબર, તમારું જે મેઇન પેપર આવશે પરીક્ષામાં એના માટે બહુ જ અગત્યનું છે। ઓકે મિત્રો, તો હું તમને આનું સોલ્યુશન કરાવીશ અને આમાં આપણી વોટ્સઅપ લિંક પણ મૂકેલી છે, એમાં તમે સબસ્ક્રાઈબ થઈ જજો, એમાં તમે જોઈન થઈ જજો, જેથી કરીને બધા જ વિડીયો તેમાં તમને મળી રહેશે। યુટ્યુબ પર સર્ચ કરવાની પણ જરૂર પડશે નહીં। ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને બધા જ મિત્રોને શેર કરો। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। આ ટ્રુ ઓર ફોલ્સ છે, બરાબર ને? રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। ઓકે, આર્યુવેદ રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ ફિલિંગ। તો મિત્રો આ સાચી વાત છે, એટલે આન્સર આવશે ટ્રુ। નેક્સ્ટ, ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેનલી ફિઝિકલ। ઓકે મિત્રો, તો આન્સર આવશે ફોલ્સ। ફિઝિકલના જગ્યા પર આવશે સાયકોલોજીકલ। અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ હેપીનેસ। તો મિત્રો અહીંયા ફોલ્સ આવશે, કેમ કે એમાં આવશે અનહેપીનેસ, બરાબર ને? આ હેપીનેસના જગ્યા પર આવે અનહેપીનેસ, તેથી હેલ્થ ઇઝ અ મેથડ ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી। ઓકે મિત્રો, તો આન્સર આવશે ટ્રુ। ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરેપી। લાઈફ એન્હેન્સમેન્ટ થેરેપી, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરેપી। તો આન્સર આવશે ટ્રુ। ઓકે, તો આપણે જોયું તેમ ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરેપી। તો આન્સર આવશે આમાં ટ્રુ, બરાબર। નેક્સ્ટ, ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોસ એન્ડ સફરિંગ। તો અહીંયા આન્સર આવશે ટ્રુ, બરાબર ને? તો જે આયુર્વેદનો ગોલ છે, આયુર્વેદનો, તે આપણને બધા જ દુઃખમાંથી મુક્તિ આપવા માટેનો છે। પછી નંબર 7 જોઈએ। ધ યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શન્ટ સાયન્સ। તો આ છે ટ્રુ, બરાબર, બહુ જ પુરાણું વિજ્ઞાન છે। સૂર્ય નમસ્કાર ઇઝ એન ઇનકમ્પ્લીટ મેડિકલ ટેકનિક। મિત્ર ફોલ્સ આવશે। આ કમ્પ્લીટ અહીંયા આન્સર આવશે, તો અહીંયા ઇનકમ્પ્લીટ। પરીક્ષામાં પણ તમને આવી રીતે કન્ફ્યુઝ કરતા હોય છે। એવરીવન વોઝ ચિયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ। એવરીવન વોઝ ચિયરિંગ એટ ધ સ્ટડી ઓફ એનિમલ્સ। તો મિત્રો આન્સર આવશે ફોલ્સ, બધાને બોર થતું હતું, બરાબર ને? ઓલ ધ સ્ટુડન્ટ્સ વર એક્સાઇટેડ અબાઉટ પિયાઝ મંકી। પિયાનું જે મંકી છે તેનો સાંભળવા માટે બધા એક્સાઇટેડ હતા, તો ટ્રુ, બરાબર ને? ધ પ્રિન્સિપલ કોલ્ડ પિયાઝ પેરેન્ટ્સ। તો ફોલ્સ, બોલાવતો નથી, બરાબર ને? ખાલી કહે છે શું બોલાવું, તેટલામાં એનો ભાઈ આવી જાય છે। નેક્સ્ટ આપણે જોઈએ, ઇટ ઇઝન્ટ અ સેન્સેશન ધેટ પિયા હેઝ અ મંકી। ઓકે મિત્રો, તો ટ્રુ, એ સેન્સેશન છે। વેન્ટિન વોઝ નોટોરિયસ ફ્રેન્ડશિપ। તો વેલેન્ટિન એ ફ્રેન્ચ થેફ નથી હોતો, એ તો ડિટેક્ટિવ હોય છે। તો આન્સર અહીંયા આવશે ફોલ્સ। ફાધર બ્રાઉન મેનેજ ટુ સેવ ધ ક્રોસ। તો ભાઈ તમે આ કમેન્ટમાં કહેજો, કેમ કે આ પાર્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે। ટ્રુ કે ફોલ્સ? ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ। તો મિત્રો ટ્રુ છે, બરાબર ને? ઓકે, આગળ જોઈએ। તો મિત્રો નિયરેસ્ટ મિનિંગ છે એક્સપ્લોરર। એક્સપ્લોરર એટલે શું મિત્રો? એક્સપ્લોરર એટલે આપણને ખબર છે કે જે ડિસ્કવરર કરે છે, તો ડિસ્કવરર। સર્વાઈવ એટલે આપણે જીવવું, તો એક્ઝિસ્ટ કરવું, બરાબર? એબેન્ડન કે વસ્તુનો ત્યાગ કરવો, કોઈ વસ્તુ છોડી દેવું, તો શું આવશે? લીવ। ફિયર્સ એટલે એકદમ ઘાતક, આપણને જે ભયભીત કરી દે તેવું, તો આન્સર શું આવશે મિત્રો? ટેરિફાઈંગ। ગ્લિમ્સ એટલે એક ઝલક, બરાબર ને? તો આન્સર આવશે ગ્લેન્સ। સ્વિફ્ટ એટલે મિત્રો આપણને ખબર છે ગાડીનું નામ છે, પણ એનું મિનિંગ થાય છે એકદમ ઝડપી, તો સ્વિફ્ટનો મિનિંગ છે એટલે ઝડપી, એટલે આન્સર આવશે ક્વિક। રેબેલ એટલે જે હંમેશા બધી વસ્તુનો વિરોધ કરે, અને વિરોધ કરવું એટલે શું થાય મિત્રો? અપોઝ। એફર્ટ એટલે પ્રયત્ન કરવો, કોશિશ કરવું, એટલે એનો મિનિંગ શું થશે મિત્રો? એટેમ્પ્ટ। સ્ટેક એટલે શું થશે મિત્રો? બેટ, બરાબર? ઓકે, નેક્સ્ટ મિત્રો આ જે છે ફંક્શન્સ છે। ફિઝિકલ ડિઝીઝ અકર મેનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ। ઓકે, જે ફિઝિકલ ડિઝીઝ આવે છે દેટ અકર્સ ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ। તો મિત્રો આ એક રીઝન આપેલું છે મિત્રો। ઓકે મિત્રો, તો ગિવિંગ રીઝન, કેમ શાના કારણે થાય છે? તો એક્સટર્નલ ફેક્ટરના કારણે, તો એક રીઝન છે। ઇફ આવ્યું મિત્રો, હંમેશા ઇફ આવ્યું એટલે કન્ડિશન જ હોય, તો આમાં આવશે ઇફ એટલે મિત્રો આવશે કન્ડિશન। વી ટેક ક્વિક પિલ ફોર ઇલનેસ બટ વી ફોરગેટ ધેટ ઇટ માઇટ બી અ સિમ્ટમ, બરાબર? તો બટ એટલે શું આવશે મિત્રો? બટ। ઓકે મિત્રો, ધ્યાન આપજો, બટ આવ્યું એટલે શું આવશે?
contrast. Okay, we take a quick pill for illness, but we forget that it might be a symptom. Okay મિત્રો, આયુર્વેદ connect us with the source of happiness. આયુર્વેદ connect us with the source of happiness. ઓકે મિત્રો, આમાં કોઈ પણ પ્રકારનું ફંક્શન દેખાતું નથી, પણ તમે કમેન્ટમાં કરજો. E5 મિત્ર, ઇફ એટલે કન્ડિશન આવશે. ઓકે મિત્ર, E5 એટલે કન્ડિશન. યોગા ઇઝ બેટર ધેન એટલે આ કમ્પેરિંગ કરેલું છે મિત્રો. શું આવશે મિત્રો? કમ્પેરિંગ. ઇઝ વન ઓફ ધ મોસ્ટ, આ બી કમ્પેરિંગ છે, કમ્પેરિઝન છે, બરાબર ને? બરાબર. નેક્સ્ટ જોઈએ, ઇટ ઇઝ સાયન્સ એઝ એન્શન્ટ એઝ હ્યુમન રેસ. તો આ પણ કમ્પેરિઝન છે, એઝ અને એઝ આવ્યું ને. E5 એટલે મિત્રો કન્ડિશન. ડુ યોગા રેધર ધેન, તો પ્રિફરન્સ. જ્યાં પર રેધર ધેન આવે એટલે પ્રિફરન્સ મિત્રો. ઓકે મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે મિત્રો, આગળ જોઈએ આપણે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જોઈ લઈએ, વોટ ઇઝ સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. બરાબર. જોઈએ બીજું. નેક્સ્ટ, વોટ ડઝ સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ. સૂર્ય નમસ્કારમાં શું ઇન્ક્લુડ થાય છે? બરાબર. તો સૂર્ય નમસ્કાર ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર ફોલોડ ઇન અ પર્ટિક્યુલર. ઓકે મિત્રો, આ નહીં, આપણે આપી કહીશું કે સૂર્ય નમસ્કાર ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ, બરાબર ને? પછી તમે આ બી લખી શકો, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આન્સર. વિચ આર ધ બેનિફિટ્સ ઓફ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના બેનિફિટ્સ શું છે? ઓકે, ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. એ પ્રમાણે નેક્સ્ટ જોઈએ આપણે, વાય ડુ ફિઝિકલ ડિસીઝ અકર. ફિઝિકલ ડિસીઝ કેમ અકર થાય છે? તો ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી પ્રૂવિંગ ટુ એક્સટર્નલ factors like wrong diet or exposure to pathogens. Which are the factors that affect mental disease? તો મેન્ટલ ડિઝીઝને કઈ વસ્તુ અસર કરે છે? તો મેન્ટલ ડિઝીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. હાઉ કેન વી ઇન્ક્રીઝ અવર મેન્ટલ હેલ્થ? વી કેન, આન્સર લખવાનું, વી કેન ઇન્ક્રીઝ અવર મેન્ટલ હેલ્થ બાય ડેવલપિંગ ધ પોઝિટિવ થિંકિંગ. ઓકે મિત્રો, આવી રીતે મિત્રો છે. તો આ બધા જ પેપર, બધા જ જે પેરેગ્રાફ છે, જેમ કે બધા જ, બરાબર ને? વોટ ઇઝ ડીએનએ. તો ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિંગ્સ હેઝ. તો મિત્રો, આ બધા જ જે ક્વેશ્ચન છે, બધા જ પેરેગ્રાફના આન્સર હું તમને આપીશ. ઓકે મિત્રો, હમણાં તમને આટલું જોઈ લો. બધા જ આના સોલ્યુશનો આપીશ તમને. ઓકે, તો તે પ્રમાણે તમે જોઈ લેજો અને આ ચેનલ પર બન્યા રહેજો, બરાબર ને? આ તો ખાલી સેમ્પલ છે, સોલ્યુશન હું તમને કરી બતાવ્યું. ધ હાયર લેવલ ઓફ હિલિંગ એમ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ, બરાબર ને? કન્સિડર ધેટ ફેક્ટ અવર લાઇફસ્ટાઇલ એન્વાયરમેન્ટ વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. ઓકે મિત્રો, તો આ બધા જ સોલ્યુશન હું તમને આપીશ, બધા સંપૂર્ણ સોલ્યુશન. ચેનલમાં બન્યા રહેજો અને આપણે વોટ્સઅપ ચેનલ પર બન્યા રહેજો. થેન્ક યુ.